13મી સપ્ટેમ્બરના રોજ ગુજરાત રાજ્યના ભાજપાના મુખ્યમંત્રી માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ વડોદરામાં એક કાર્યક્રમમાં ઉપસ્થિત હતા અને તે કાર્યક્રમમાં વડોદરા હળની બુટકાંડ મુખ્ય આરોપીઓમાંથી એક ગોપાલ શાહને આમંત્રણ આપીને બોલાવ્યો હતો અને તેમને શોભા આપે છે। શું તમે ભાજપાની કઠપુતલી બની રહ્યા છો? વડોદરામાં એજન્ટ બનીને વડોદરામાં કામ કરી રહ્યા છો। ભાજપાના એજન્ટ બનીને આપ શરૂઆતથી જ ચર્ચાઓમાં છો। આપ શ્રી ભાજપના માટે વડોદરામાં 76 કોર્પોરેશનની બેઠકો જીતાડવા આવ્યા છો તેવો સમય મીડિયામાં અપનાવેલો, તો શું તમે ભાજપાની 76 સીટો જીતાડવાના ભાગરૂપે હળની બોટકાંડના આરોપીઓને મુખ્યમંત્રીના કાર્યક્રમમાં આમંત્રણ પાઠવી બોલાવ્યા? આ ખૂબ જ શરમજનક છે અને એક રાજકીય રોટલા શેકવાનું કામ છે અને પીડિતોના ઘા ઉપર મીઠું બપરાવવાનું કાવતરું છે। આમ આદમી પાર્ટીની માંગ છે કે આ વડોદરા અને બોટકાંડના પીડિતો અને વડોદરા શહેરની માફી માંગો તેવી લાગણી અને માંગણી છે। આજે આમ આદમી પાર્ટી હળની બોટકાંડને લઈને ભાજપાની જે ડોગલી નીતિ, દોરી નીતિ પણ નહીં, ડોગલી નીતિ છે, એ ડોગલી નીતિનો એક ઉજાગર કરવા અમે લોકો અહીં આવ્યા છે। કમિશનર શ્રીને આવેદનપત્ર આપી અને પીડિતાઓ સાથે જે રમત રમી રહ્યા છે સરકારી તંત્ર, સરકારી બ્યુરોક્રેટ, એટલે એનો ખુલાસો આ આવેદનપત્ર આપ્યા પછી એક પ્રેસ કોન્ફરન્સમાં અહીંયા ઓપનમાં જ કરવા જઈ રહ્યા છે। એમાં સોરી